રાવપુરા ટાવર 4 રસ્તા પાસે રેન્જ રોવરનો ભયાનક અકસ્માત, ચાલક ફરાર. વડોદરા શહેરના રાવપુરા વિસ્તારમાં આવેલા ટાવર 4 રસ્તા પાસે ઝુબેલીબાગ તરફથી રાવપુરા તરફ જઈ રહેલી એક વૈભવી રેન્જ રોવર કારનો ભયાનક અકસ્માત થયો હતો. બેફામ ગતિએ કાર ચલાવતા ચાલકે ડિવાઈડર કૂદીને ટ્રાફિક સિગ્નલના પોલ સાથે ધડાકાભેર ટક્કર મારી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે કારનું એક ટાયર બહાર નીકળી ગયું હતું અને કારની એરબેગ પણ ખુલી ગઈ હતી. અકસ્માતમાં ટ્રાફિક સિગ્નલનો આખો પોલ ઉખડી ગયો હતો અને કારની દિશા પણ બદલાઈ ગઈ હતી. અકસ્માત બાદ કાર ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હોવાનું પોલીસે જણાવ્યું છે. ઘટનાની જાણ થતાં રાવપુરા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને બેદરકારીપૂર્વક વાહન ચલાવવાના ગુનામાં તાત્કાલિક ગુનો નોંધ્યો છે. ટ્રાફિક સિગ્નલને થયેલા નુકસાન અંગે પણ અલગ ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ રેન્જ રોવર કાર 1 વર્ષ પહેલા વેચાઈ ચૂકી હતી. વેચાણના દસ્તાવેજોના આધારે કાર ચાલકની શોધખોળ હાથ ધરવામાં આવી છે. ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ કારના આગળના ભાગના કુરચે કુરચા ઉડી ગયા હતા.